તમારા ઘરમાં પણ વગર કારણે ઝઘડા થાય છે, મહેનત કરવા છતાં પૈસા હાથમાં નથી ટકતા, અથવા રાત્રે ઘરમાં નકારાત્મકતા જેવું અનુભવાય છે. મિત્રો, ઘણીવાર આપણે મોટા મોટા હોમ હવન કરાવીએ છીએ, પણ શાસ્ત્રોમાં જણાવેલી એ 5 નાની વસ્તુઓ ભૂલી જઈએ છીએ, જે સાક્ષાત દેવી દેવતાઓનો વાસ ધરાવે છે. આજે હું તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીશ જેની પૂજા જો તમે રોજ માત્ર 2 મિનિટ કરશો તો તમારા ઘરની આખી એનર્જી બદલાઈ જશે અને સુખ શાંતિનો પાયો નખાશે. ચાલો જાણીએ એ કઈ 5 વસ્તુઓ છે. નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ દિવ્યલોક દર્શન પર. આપણા શાસ્ત્રોમાં ગૃહ શાંતિ માટેના ઘણા રસ્તાઓ બતાવ્યા છે. ઘર એ માત્ર ઈંટોનું મકાન નથી, પણ એક મંદિર છે. આજે આપણે જે 5 વસ્તુઓની વાત કરવાના છીએ તે તમારા રસોડામાં અને ઓગણામાં જ હાજર છે. બસ તેને પૂજવાની સાચી રીત જાણવી જરૂરી છે. સૌથી પહેલી અને મુખ્ય વસ્તુ છે પવિત્ર તુલસી. જે ઘરમાં તુલસી સુકાઈ જતી હોય ત્યાં નકારાત્મકતા વધુ હોય છે. શું કરવું જોઈએ? તુલસી સુકાઈ જાય ત્યારે રોજ સવારે સ્નાન કર્યા પછી તુલસી માને જળ અર્પણ કરો. મહત્વની વાત, સોજના સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. બીજી વસ્તુ છે આપણા રસોડામાં રહેલું પાણીનું માટલું અથવા પિતૃઓનું સ્થાન. આપણી ભાષામાં કહેવાય ને એ જગ્યા. શું કરવું અથવા તો શું કરવું? રસોડામાં જો તમે પીવાનું પાણી રાખો છો તેને હંમેશા સાફ રાખો. સોજે ત્યાં એક નાનો દીવો, ભલે તે તેલનો હોય, પણ જરૂર પ્રગટાવો. શું ફાયદો? શાસ્ત્રો મુજબ આ સ્થાન પિતૃઓનું ગણાય છે. અહીં દીવો કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે છે. ત્રીજું સ્થાન છે ઘરનો ઉંબરો. પહેલાના જમાનામાં ઉંબરે પૂજા થતી, જે આજે આપણે ભૂલી ગયા છીએ. તો તેની પૂજા વિધિ જાણીએ. રોજ સવારે ઘરના મુખ્ય દરવાજે સાથીઓ સ્વસ્તિક બનાવો અથવા દરવાજાની બંને બાજુ પાણી છોડો. મુખ્ય દરવાજો એ લક્ષ્મીજીના પ્રવેશનું દ્વાર છે. જો ઉંબરો ચોખ્ખો અને પૂજિત હોય તો ઘરમાં નકારાત્મક શક્તિ ક્યારેય પ્રવેશ કરી શકશે નહીં. ચોથી વસ્તુ કોઈ વસ્તુ નથી, પણ એક ધ્વનિ છે. શું કરવું? રોજ સવારે અથવા સોજે પૂજા કરતી વખતે શંખ વગાડો. જો શંખ ના હોય તો ઘરમાં મધ્યમ અવાજે ગાયત્રી મંત્ર વગાડો. શંખનાદ કે મંત્રોચ્ચારથી ઘરના વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને નેગેટિવ વાઇબ્રેશન નાશ પામે છે, જેનાથી મનને શાંતિ મળે છે. 5મી અને સૌથી અસરકારક વસ્તુ છે ગૌ માતાની સેવા. રસોડામાં જ્યારે પણ રસોઈ બને ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે કાઢો. તેના પર થોડો ગોળ મૂકો, પછી તેને ગાયને ખવડાવો અથવા પક્ષીઓને ચણ નાખો. હવે જાણીએ તેનું ફળ શું બને. ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. આ એક નાનું કાર્ય તમારા આખા પરિવારના ગ્રહોને શાંત રાખશે અને અકાળ મૃત્યુ કે બીમારીઓથી રક્ષણ આપે છે. મિત્રો, આ 5 કામો કરવા માટે તમારે કોઈ વધારે ખર્ચ કરવાની જરૂર નથી. બસ થોડી શ્રદ્ધા અને નિયમિતતાની જરૂર છે. તમે આજે જ આ શરૂ કરો અને થોડા દિવસોમાં તમારા ઘરના વાતાવરણમાં જે ફેરફાર જોવા મળશે અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા સ્નેહીજનો મિત્ર મંડળ સાથે શેર કરો, જેથી તેમના ઘરમાં પણ સુખ શાંતિ આવે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.